નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી હું તુષાર નારિકરા અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત 11મો પાઠ ભણી રહ્યા છીએ, જેમાં આપણે ગયા લેક્ચર વિડીયોમાં હવામાન, આબોહવા અને તાપમાન વિશે છે એ અભ્યાસ કર્યો. આજનો આપણો ટોપિક છે એ છે વાતાવરણનું દબાણ. આજે આપણે વાતાવરણના દબાણ વિશે છે એ અભ્યાસ કરીશું. તો આપણે જેમ જાણીએ છીએ તેમ પૃથ્વીની આસપાસ જે હવાના સ્તરને એક ચોક્કસ વજન હોય છે, એટલે કે આપણે જેના પર વસીએ છીએ, રહીએ છીએ, એ છે પૃથ્વી. અને પૃથ્વીની આજુબાજુ એક હવાનું સ્તર રહેલું છે. હવે આ જે હવાનું સ્તર છે એને વજન હોય છે, અને આ હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે છે એ પૃથ્વીની સપાટી ઉપર દબાણ કરે છે, અને જે દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. હવે પૃથ્વી સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. આમ પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જેમ જેમ આપણે જઈએ છીએ તેમ તેમ વાતાવરણમાં જે દબાણ છે એમાં ઘટાડો નોંધાય છે, એટલે કે દબાણ છે એ ઘટે છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ છે એ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. હવે એ ઉપર તરફ ગતિ કરે છે એટલે હલકું દબાણ છે એ રચાય છે, અને હલકું દબાણ એ વાદળછાયા અને ભેજયુક્ત, એટલે કે ભેજવાળું ઋતુ સાથે છે એ જોડાયેલ છે. આમ ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. અહીંયા આપણે બે બાબતો શીખ્યા કે પૃથ્વી ઉપર આવેલું જે હવાનું સ્તર છે એ સ્તર એ ચોક્કસ વજન ધરાવે છે. બીજી બાબત કે વાતાવરણમાં ટેમ્પરેચર, એટલે કે જેમ જેમ તાપમાનનું પ્રમાણ વધે છે તેમ તેમ હવા હલકી બને છે, અને હવા હલકી બનતા દબાણ છે એ ઓછું લાગે છે. અને ત્રીજી બાબત આપણે એ શીખ્યા કે જેમ જેમ વાતાવરણ ઠંડુ બને છે તેમ તેમ હવામાં છે એ ભારે દબાણ છે એ લાગતું હોય છે. હવે આપણે જોવાનું છે તો એ છે પવનો. હવે પવન એક એવી વસ્તુ છે જેનો આપણે અહેસાસ કરી શકીએ છીએ પણ નરી આંખે જોઈ શકતા નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પવન અને એના પ્રકારો. હવે આપણને ખ્યાલ છે કે આપણી આજુબાજુ તેમજ પૃથ્વીની આજુબાજુમાં વીંટળાઈને આવેલી એક ગતિશીલ જે હવા છે, હવે એ હવાને પવન કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો પૃથ્વી પર નિર્માણ થતા હવાના જે હલકા કે ભારે દબાણો છે, અને તેના આધારે મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. હવે પૃથ્વી પર ક્યારેક ભારે દબાણ લાગે છે તો ક્યારેક હલકું દબાણ લાગે છે. તો આ દબાણના કારણે તેના 3 પ્રકારો પાડવામાં આવ્યા. એમાં પ્રથમ પ્રકાર છે એ છે કાયમી પવનો. બીજો પ્રકાર છે એ છે મોસમી પવનો, અને ત્રીજો પ્રકાર છે એને દૈનિક અથવા તો સ્થાનિક પવનો તરીકે ઓળખવામાં આવે છે. આ થયા પવનોના મુખ્ય પ્રકારો. ફરી વખત, પ્રથમ પ્રકાર છે જેને કાયમી પવન કહેવામાં આવ્યું. બીજો પ્રકાર છે એને મોસમ પ્રમાણે બદલાઈ જાય એટલે મોસમી પવનો કહેવામાં આવ્યા. અને કેટલાક છે જે સ્થાન પ્રમાણે, એટલે કે સ્થાનિક હોય છે, એને દૈનિક, એટલે કે દરરોજના પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા
સૌપ્રથમ આપણને ચાર્ટ આપવામાં આવ્યો છે. પવનોના મુખ્ય આપણે 3 પ્રકારો જોઈએ, જેમાં પ્રથમ કાયમી પવનો. હવે આ કાયમી પવનો છે એના પણ પાછા 3 પ્રકારો છે, પેટા પ્રકારો. પેલું છે એ છે કાયમી પવન. હવે આ કાયમી પવનના 3 પ્રકારો, એમાં પેલું વ્યાપારી પવનો, બીજું છે પશ્ચિમિયા પવનો અને ત્રીજું છે ધ્રુવીય પવનો. હવે એનો બીજો પ્રકાર છે, પવનોનો બીજો પ્રકાર એટલે મોસમી પવનો. હવે આ મોસમી પવનો છે એ મોસમી પવનોના ઋતુ પ્રમાણે બદલાય છે, પણ અહીંયા સૌથી 2 ઋતુની વાત કરવામાં આવી. એટલે અહીંયા પ્રથમ ઋતુ એટલે કે ઉનાળાના મોસમી પવનો અને બીજું શિયાળાના મોસમી પવનો. આમ અહીંયા એના 2 પેટા પ્રકારો પડે છે. ત્રીજું સ્થાનિક અથવા તો જેને આપણે દૈનિક પવનો તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ પવનોનો ત્રીજો પ્રકાર છે. હવે આ જે દૈનિક અથવા તો સ્થાનિક પવનો છે એ 2 તરફથી છે આપણે અનુભવીએ છીએ. જેમ કે એક છે એ દરિયાઈ અથવા તો જમીનમાંથી નીકળતી લહેરો, એટલે કે દરિયા અથવા જમીનના પવનો. આપણને ખ્યાલ છે કે દરિયામાંથી પણ પવન આવે છે અને જમીનમાંથી પણ છે એ ઉદ્ભવતો હોય છે. એટલે પ્રથમ પ્રકાર છે દરિયાઈ અથવા તો જમીનની લહેરો. બીજું છે એ છે પર્વત અથવા તો ખીણની લહેરો. તો આવી રીતના છે પવનોના મુખ્ય 3 પ્રકારો, કાયમી, મોસમી અને દૈનિક અથવા તો સ્થાનિક પવનો. હવે આ 3 પ્રકારને આપણે વિશેષ છે એનો પરિચય મેળવીએ. જેમાં આપણે પ્રથમ પ્રકાર છે એને આપણે જોઈએ. તો પ્રથમ પ્રકાર છે એ છે કાયમી પવનો. હવે કાયમી પવનો એટલે કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં એમ કહી શકાય કે 12 માસ ચોક્કસ દિશામાંથી પવનો છે એ વાતા હોય છે. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં, કેટલાક એવા વિસ્તારમાં 12 માસ 12 ઋતુમાં ચોક્કસ દિશામાંથી છે એ પવનો છે એ વાય છે, જેને કાયમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે 12 માસ કોઈ એક જ દિશામાંથી વાતા જે પવનો હોય એ પવનોને કાયમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. હવે આ પવનો શા માટે વ્યાપારી પવનો કહેવામાં આવ્યા? કારણ કે વાહન વટુઓ માટે પોતાનું વાહન છે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં પવન છે એ મદદરૂપ થાય છે. એટલે આવા પવનોને વ્યાપારી પવન કહેવામાં. બીજા પશ્ચિમિયા પવનો એટલે કે પશ્ચિમ દિશામાંથી ઉદ્ભવતા પવનોને પશ્ચિમિયા પવનો કહેવામાં આવ્યા. અને ત્રીજું છે ધ્રુવીય પવનો. હવે અહીંયા આપણને ખ્યાલ છે કે પૃથ્વી સપાટી ઉપર મુખ્ય 2 ધ્રુવ આવેલા છે. પૃથ્વી સપાટીની આપણે વાત કરીએ તો આ પૃથ્વી સપાટી ઉપર છે એ મુખ્ય 2 ધ્રુવ રહેલા છે. એક ઉપરમાં આવેલો છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણમાં આવેલો છે એ છે દક્ષિણ ધ્રુવ. એટલે કે પૃથ્વીના મધ્યમાં આવેલું એક વૃત્ત, જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. હવે આ વિષુવવૃત્ત છે પૃથ્વીના 2 ભાગ કરે છે. એક ઉત્તર તરફ છે એને આપણે ઉત્તર ધ્રુવ કીધું અને દક્ષિણ તરફ છે એને આપણે દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તો આ પવનો છે એ ધ્રુવ તરફ થી આવતા હોવાથી તેને ધ્રુવીય પવનોનો સમાવેશ પણ થાય છે.
તો આ હતા આપણો પ્રથમ પ્રકાર, એ છે કાયમી પવનો. બીજો છે મોસમી પવનો. એમ કહેવાય છે કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે. ઋતુ જેને આપણે મોસમ પણ બીજા નામે ઓળખીએ છીએ. હવે ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે પાછી એ બદલાય છે. તેથી તેને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ તો ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો છે વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોનો દેશ તરીકે છે એ ઓળખાય છે. તો અહીંયા આપણે 3 દેશ છે એ મોસમી પવનો દેશ તરીકે ઓળખાય છે. પહેલું ભારત, બીજું મ્યાનમાર એટલે કે બર્મા, અને ત્રીજું છે બાંગ્લાદેશ. આ 3 દેશો છે એ મોસમી પવનોના દેશ છે તરીકે ઓળખાય છે. હવે આપણને ખ્યાલ છે તેમ ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો છે એ આ પ્રકારના મોસમી પવનોના ઉદાહરણો છે. હવે આપણો ત્રીજો પ્રકાર એટલે કે દૈનિક અથવા તો સ્થાનિક પવનો. હવે દૈનિક એટલે કે દરરોજ, જેમ કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે જે ઉદ્ભવતા પવનોને દૈનિક અથવા તો સ્થાનિક પવન તરીકે છે એ ઓળખાય છે. સ્થાનિક પવનના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, તે ઉપરાંત લૂ અને શીતલહેર વગેરે છે આ દૈનિક અથવા તો સ્થાનિક પવનોના ઉદાહરણો છે. હવે આપણે આટલું જાણવામાં જોઈએ. આપણને ખ્યાલ છે તેમ અરબી ભાષાનો શબ્દ છે મોસમ. તો આ મોસમ પરથી પવનોને મોસમી પવનો નામ છે એ આપવામાં આવ્યું છે. હવે હવાના દબાણમાં આકસ્મિક છે એ ફેરફાર થવાથી વાવાઝોડું અથવા તો જેને આપણે ચક્રવાત કહીએ છીએ એ ઉદ્ભવે છે. ચક્રવાતને ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો કહેવામાં આવે છે. હવે 60 થી 80 કિમી કલાકની ઝડપના પવનને તોફાની પવન, જ્યારે 80 થી 120 કિમી કલાકના પવનને વાવાઝોડું તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચર વિડીયોમાં આપણે પવન અને પવનના પ્રકારો વિશે છે એ અભ્યાસ કર્યો. હવે આવતા લેક્ચર વિડીયોમાં આપણે છે ભેજ વિશે છે એ અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ફરી વખત આપણે મળીશું અને આ પાઠને આગળ ધપાવીશું. ત્યાં સુધી છે અસ્તુ. જય હિન્દ.